રાજકોટના આજી ડેમ પાસે સાંઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પરથી 30 વર્ષીય યુવાનને જીવતો સળગાવીને હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ। આ બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો। તપાસ હાથ ધરતા મૃતક સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી 3માં રહેતા વિપુલ વર્ષામભાઈ ક્યાળા, ઉંમર વર્ષ 35 હોવાનું સામે આવ્યું। ત્યારે હત્યાના ગુનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 2 સગા ભાઈ અને 1 સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં પોલીસે શામળભાઈ ઉર્ફે વિરમભાઈ વકાતર અને મેહુલ ઉર્ફે હકુ વકાતર તેમજ 1 સગીરને ઝડપી પાડી અને ગણતરીની કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આરોપીએ પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત આપી કે આરોપી શામળ ઉર્ફે વિરમે આજથી આશરે 2 વર્ષ પહેલા કટકે મૃતક વિપુલ ક્યાળા પાસેથી 8 લાખ લીધા હતા, જે રૂપિયા મૃતક પરત માંગતો હોવાથી આરોપી શામળ ઉર્ફે વિરમ પાસે રૂપિયાની સગવડ ન હોવાથી મૃતક અવારનવાર રૂપિયાની માગણી કરતો અને ઘરે પણ રૂપિયા લેવા માટે આવતો। બનાવના દિવસે મૃતક વિપુલે આરોપી શામળ ઉર્ફે વિરમને ફોન કરી અને સાંજે થોડા ઘણા રૂપિયાની સગવડ કરી રાખજે, હું લેવા માટે આવીશ એમ કહ્યું, જેથી આરોપી શામળ ઉર્ફે વિરમ પોતાના ભાઈ મેહુલ ઉર્ફે હકો તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને વાત કરી મૃતક સાંજે રૂપિયા લેવા આવે ત્યારે તેને મારી નાખવાનું નક્કી કર્યું હતું। થી 2 દિવસ પહેલાં જે લાશ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અર્ધ બળેલી હાલતમાં મળી આવેલી, એમાં વિપુલભાઈ છે એમનું મૃત્યુ થયેલું અને પાછળથી ઓળખાણ થયેલી કે શરૂઆતમાં તો કોણ મરણ જનાર છે એની ઓળખ નહોતી, ત્યારબાદ એમની ઓળખથી મરણ જનાર કોણ છે અને ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા। એમાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર છે વિપુલભાઈ, એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વકાતર, એમને 8 લાખ રૂપિયા આપેલા હતા। એમાં જે શામળભાઈ છે જે મુખ્ય આરોપી, એને ગેમિંગ રમવાની ટેવ હતી, જે જુગાર રમતા હતા મોબાઈલ એપ મારફતે, અને એમ કરતાં કરતાં એ દેવું વધી ગયેલું, જેથી વિપુલભાઈ એમના મોટા ભાઈ છે, શામળભાઈના મોટા ભાઈ તો મેહુલભાઈ, એમની સાથે મિત્રતા હતી વિપુલભાઈને, એટલે ઓળખાણ થયેલી અને એ થોડા ટુકડે પૈસા આપતા હતા। એમ કરીને કુલ 8 લાખ રૂપિયા એમની પાસેથી લીધેલા અને અવારનવાર વિપુલભાઈ દબાણ કરતા, પોતાના પરત પૈસા આપવાની દબાણ કરતા, આમની પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરીને રિક્ષામાં બેસાડી આરોપીને અને રિક્ષાના જે ક્લચનું જે સળિયું એ છે તાર, એના વડે ગળે ટૂંપો દઈને મારી નાખેલો રિક્ષામાં અને લાશને પછી